એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે સોમવાર છે અને મસ્ત મજાની હું અહીંયા આદુ ફુદીના વાળી ચા બનાવું છું અને પછી સરસ પ્લેટફોર્મ ક્લીન કરી અને અહીંયા માટલું ભરી લેવાનું છે અને પછી આપણે પ્રસાદી લઈને હતા એનું શોર્ટિંગ કરીને બધાને પ્રસાદી આપી દેવાની છે। હવે હું નીકળી ગઈ છું ઓફિસે જવા માટે અને રસ્તામાં મહાદેવના મંદિરે આપણે દર્શન કરી લીધા છે કેમ કે શ્રાવણ મહિનો ચાલે છે એટલે હમણાં હું રોજ દર્શન કરવા જાઉં છું અને પછી આપણે આવી ગયા છીએ ઓફિસે। ઘરે આવી અને મસ્ત એકટાણું કરવાનું હતું એટલે અહીંયા પનીર શેજવાન રાઈસ અને ગલકાનું શાક બનાવી નાખ્યું છે અને બંને બાપ દીકરીને આપણે ગરમા ગરમ જમવા બેસાડી દીધા છે। સાંજે ઓફિસેથી આવી અને ફરાળ કરવાનું હતું અને ફરાળમાં મેં અહીંયા મસ્ત ગરમા ગરમ સાંબો અને બટેટાનું શાક બનાવ્યું છે એટલે ફરાળ કરવા આપણે બંને બેસાડી દીધા છે ટીવી જોતા જોતા। અને પતિદેવ વયા ગયા છે હવે રુદ્રી કરવા માટે એટલે એ રાતે મોડેકથી આવશે એટલે આપણે નવરા હતા એટલે હું અને ઢીંગુ આવી ગયા છીએ સામા કાંઠે રામનાથ મહાદેવના દર્શન કરવા માટે। ત્યાં મેળો પણ હોય છે અને ખૂબ ખાસો એવો ક્રાઉડ પણ હોય છે અને પોલીસનો બંદોબસ્ત પણ હોય છે। દર્શન કરી લીધા, ત્યાં લાઈટ વહી ગઈ, પછી આપણે ત્યાંથી નીકળી અને હવે ઘરે આવવાનું હતું। બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો।